નોકરી ના મળવાનો એક મતલબ એ પણ હોય છે કે શું ખબર જિંદગીએ તમને માલિક બનવાનો મોકો આપ્યો હોય. એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની કોશિશ કરજો, જે વ્યક્તિ તમને કંઈ કહેતો નથી. એકલા રહો અને હંમેશા ખુશ રહો. ભગવાન કોઈ એવા વ્યક્તિને મોકલશે જે હકીકતમાં તમારે લાયક હોય છે. ઇંતજાર માત્ર એનો જ કરવો જોઈએ જેને તમારી દરેક ક્ષણની કિંમત ખબર હોય. જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય એનો સાથ ક્યારેય ના છોડતા. બુદ્ધિશાળી તો આ દુનિયામાં બધા લોકો હોય છે, બસ લાગણીઓ અને વિશ્વાસમાં છેતરાઈ જાય છે. વડીલો ગુસ્સો કરે ત્યારે જ સમજી જવું, બાકી સમય થપ્પડ મારશે તો સહન નહીં કરી શકો સાહેબ. આ દુનિયામાં સુખ, આનંદ અને સંતોષ સિવાય બાકી બધી જ વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે છે. કોઈ ભલે ને ગમે તેટલું મોટું કેમ ના હોય, આંધળાની જેમ એનું અનુકરણ ક્યારેય ના કરશો. બધાને બધી વસ્તુ ક્યારેય જિંદગીમાં નથી મળતી. અમુક વસ્તુઓ હસતા હસતા છોડી દેવી પડે છે. જો તમે કોઈને આસાનીથી મળી જશો તો એ તમને સસ્તા સમજી લેશે. તમે પોતાને ગમો છો એ જ તો જિંદગીનો જશ્ન છે. બીજાને તમે નથી ગમતા એ એનો પ્રશ્ન છે. માન આપવાનો મતલબ એ નથી કે સામેવાળી વ્યક્તિનું ગમે તેવું વર્તન ચલાવી લેવું. સમય આવીએ સમજાશે કે આજે જે નુકસાન થઈ રહ્યું છે એ તમારા ફાયદા માટે જ હતું. જિંદગીમાં ક્યારેય કોઈની કિંમત ઓછી ના સમજશો સાહેબ, કેમ કે એક નાના એવા ફુગ્ગાને પણ સમુદ્ર ડૂબાડી શકતો નથી. સાચો રાજા એ છે જે કોઈ પણ જગ્યાએ જીતવાની તાકાત રાખતો હોય. જિંદગીમાં કુંભકર્ણ જેવો એક ભાઈ પણ હોવો જોઈએ જેને પરિણામની ખબર હોવા છતાં આપણો સાથ ના છોડે. માણસ ભલે લાખ સમજદાર હોય, પણ જો કોઈની લાગણી ના સમજી શકે તો એ સમજદારીનો કોઈ મતલબ નથી. ખોટી જગ્યાએ કરેલું રોકાણ અંતે ડૂબી જતું હોય છે. પછી એ રોકાણ પૈસાનું હોય કે લાગણીનું હોય, તો ભગવાને તમારા માટે ખોલ્યો હોય એને દુનિયાની કોઈ તાકાત બંધ ના કરી શકે. ગમ્યું હોય તો શેર કરજો. રાધે રાધે.